ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? પડી સવાર પડી ગઈ છે સુરતની બજારમાં, જોઈ શકો છો ટાણે બજારે છે. અમે યાર મારો ફોન રેડમી 9 માં કાંઈક વાંધો આવી ગયો એટલે બંધ પડી ગયો, પણ દુકાને બતાવવા ગયા ના દુકાને ગયા, ઘરે શીશો ખુલતો હતો, દુકાને ગયા ને શીશો ખુલી ગયો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરીશ. જોઈ શકો છો ટાણે રણજીતભાઈ ને અમે હાલ્યા જઈશ બજારમાં. તો મળી પછી આગળ મારી બેન ને બધા ઓલી બાજુ છે, અમે આમ દુકાને ફોન મારો ખરાબ થઈ ગયો હતો ને તો બતાવવા ગયા હતા. ડોક્ટર ના ઓલા નથી કરતા, ડોક્ટર હાથમાં આવે એટલે ગમે એ વસ્તુ હાજી જાય. ડાયરેક્ટ ફોન ખુલી ગયો, હું ઘરે મથી થાકી ગયો, શીશો નતો ખુલતો. તો મળી પછી આગળ આપણે હવે કારખાનું આજ બીજું ફેરવી નાખ્યું. કારખાના દરરોજ ફેરવવાના હાલે છે અમારે યાર. બ્લોગ જોવા વાળાને એમ થાય કે આ બધા ઘોકા મારે શું, પણ ક્યાંય અમારે ભાઈ સેટિંગ હરકું નથી આવતું, કામ એવા મળે છે ને એટલે. તો મળી પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી જર્ની કેવી રહી હું તમને બતાવવાની કોશિશ કરીશ. ચાલો. એટલે ગાય જટાને વાગી રહ્યા છે 9:30, તોય હજી કારખાનું ખુલ્યું નથી યાર. અહીંયા આજ વાંધો આવે 10-10 વાગે શેઠું આવે, 10-10, 11-11 વાગે કારખાનું ટાઈમે ખુલે નહીં, ટાઈમે લોટ નો ચડે તો આપણે મજૂર માણા ભાઈ 10-10, 12-12 વાગે આ કામ હાલે તો આપણે બપોર તો હમણાં થઈ જાય, એટલે કઈ કામ એ રીતનું થતું નથી ને, એટલે જ અમે કારખાનું બીજું ફેરવું છું. જોઈ શકો છો આપણે કારખાનાનું વ્યૂ આ રીતનું જોઈ શકો છો. રણજીત જો હામો રખડે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે કારખાને આવી ગયા છે, શેઠ બેઠ ને ક્યારે કઈ નક્કી નથી, મળે પછી આગળ આવો. ફાઇનલી ગાઈઝ અટાણે અમે કારખાને પૂગી ગયા. જોઈ શકો છો હું રણજીત બેઠા છે, કોઈ કારખાને આવ્યું નથી. બોલો અહીંયા અમે ખાલી એકલા જ છીએ, કોઈ શેઠ બેઠાવ્યા નથી, બધા 10-10 વાગે આવ્યા. જોઈ શકો છો આપણે ઘટાને કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે. અટાણે અલ્લુ બેન ને બધે વાળે. હાલો તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનાવીએ. જોઈ શકો છો કારખાને છે, આ જોઈ શકો છો અહીંયા રણજીતભાઈ ઉભો હવે કામ ધંધો કરવા મળ્યા છે. આ જો આટલી હાડીઓ મેં બનાવી છે, એટલે હજી તો હમણાં ખાલી પલ્લુના હમણાં બૂટા જ મેર્યા છે, હજી તો બધા બાકી છે. અહીંયા એક બેનનો બર્થડે હતો, જો બધાને ચોકલેટ આપી છે. ઓલા બેન જો આમાં હેલાવે છે, એનો બર્થડે હતો, બધાને ચોકલેટ આપી છે. જો રણજીતભાઈ હવે મારી બેન અજલું બેન કામ કરે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવી. મળી પછી આગળ અટાણે ગીત ગીતની ધબધબાટી હાલે મળી પછી આગળ આવે. વાગી રહ્યા છે 10. કારખાને છે રણજીત ને તરેસ લાગી ગઈ. જોઈ શકો છો બધા કામે ધંધે લાગી ગયા. સંજલુ બેન ને બધા કામ પાણી તરેસ લાગી ગઈ, કારણ કાગડોલી કેદબરી ખાધી ને બર્થડે કેદબરી આગળ ખાધી ને તો ગલાસ તો ગોઈ ગ્લાસ પાણી લઈ લે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે કેદબરી ખાધી ને એટલે પાણી તરેસ થોડીક લાગી ગઈ. આપણે ગમે વસ્તુ થાય એટલે એમ થાય કે પાણી પીવું. જોઈ શકો છો રણજીત હવે કેટલું પાણી ખેશે એ જોઈએ. હવે 8 લીટર તો ફાઇનલ પીવાનો. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મળી આપણે ગાય જટાણે અમે હાડીયું બનાવી છે. અટાણે વાગી ગયા છે 12:30. રણજીત જોઈ શકો છો સામે બેઠા એને પસા હાડી બનાવી નાખી. મેં ખાલે 10 જ બનાવી. બહુ ઝડપ. 5 ચોકલેટ કેદબરી બર્થડે ની ખવાઈ ગઈ ને તો એમાં કઈ ઘટે નહીં, એટલી ઝડપ કઈ કોઈને આમ નકરા દાંત જ કાઢે સ્વભાવમાં. આ બાજુ જોતો રણજીત. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ આપણે જમવા જવાનું છે, મળી આગળ જોઈ શકો છો. મારે હવે છેલ્લી હાડી રહી છે. હાલો તો મળી આપણો આ ઢગલો છે, એમની બધી આ હાડીઓ બધી એમની જ બનાવી છે. આમાં ઢગલા એક ઘણા 70 હાડી બનાવી. તો બ્લોગમાં બન્યા રહેજો. મળી પછી આગળ આવે. પૂરો 1 વાગી ગયો. રણજીતભાઈ હજી ઘેરે જવાનું નામ નથી લેતો, કારણ કે આ કેદબરી મૂંગી ખવાઈ ગઈ ને તે ભૂખ જ નથી લાગતી. જોઈ શકો છો બધા હાડીઓ બનાવી થયા છે. બધા પોતપોતાનું કામ કરે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે જમવા જવાનું છે, તો મળે પછી આવો. જોઈ શકો છો ભાઈ કુતા સાચી રાત કામ કર્યું. જોઈ લો રાણાની મોજો. હાડીઓ માથે હુતા ઘટે જ નહીં, કાંઈ ઘટે તો જિંદગી જ ઘટે, ઉડે તો જ. તો મળે પછી આગળ બ્લોગમાં બનાવી. હવે આપણે જાવું જ જમવા. ફાઇનલી ગાઈસ અટાણે વાગી ગયો છો 1:30 ને અમે અટાણે ઘરે પૂગી ગયા છીએ. અટાણે હવે જમી લઈ. જમવામાં શું બીનું રીંગણાનું શાક ને રોટલી એવું બધું જમવા મળે છે. તો જમી કરીને મળી. હાલો આપણે હવે સવારે નાહ્યા નતા એટલે આજ અટાણે બપોરે આપણે નાહી કરીને મળી પછી કારખાને જઈ હતી. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા જોવો દુબળું બેન ને મજા નથી ને થોડીક એટલે સૂતી થઈ. તો મળી પછી આગળ હાલો કન્ટિન્યુ બ્લોગ આપણો બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ અટાણે વાગી રહ્યા છે 1:30 માં 5 મિનિટની વાર છે. અમે રણજીત જોવો અટાણે નીકળી ગયા કારખાને જવા તરફ. મારી બેન ને બધા પાછળ હેલાવતા હશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી આખો દિવસની આજની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરી. તો હાલો જઈ કારખાને જઈને મળે. કારખાને ગીત બીતની ધબધબ
આ બધું આ શેનની આખા આંડ નાખી શું કરવું આખા શેનની પથારી ફેરવી નાખી. ચાલો મળે આગળ બ્લોગમાં બન્યા રહેજો. અટાણે આમ જોઈ શકો છો અમે અટાણે હાડીઓ બનાવવા માંડ્યા. જોઈ શકો છો રણજીતભાઈ હામો છે બીજની ધબધબાટી બોલે છે. મળી પછી આગળ હાલો ફાઇનલી ગયા અટાણે વાગી રહ્યા છે 8:00 તો બધા અટાણે હાડીઓ ખેંચા ખેંચ થયા. કોઈની હમું નજરે ઉપાડીને કરતા નથી. જો રણજીતભાઈ અમને એરફોન ચડાવી દીધા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજુ તો આપણે 8 વાગ્યા સુધી ખેંચવાનું છે. આ 2,000 નું કામ કરવાનું છે. કોઈ દે નોકરી એવડું. લાલભાઈ આ સાડીઓ હારી હારી ગાંડા થઈ ગયા. એ લાલભાઈ કેમ બાકી કારીગર તમારા ખાસ તો બ્લોગમાં બન્યા રહેજો. મળે પછી આગળ હાલો. ફાઇનલી ગાય અટાણે વાગી રહ્યા છે 9:30. હજી અમે કારખાને છે, ઘરે ભરે ગયા નથી. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પેશાબ કરવા જઈએ અટાણે છે 9:30 વાગે. હજી અમે રાતે 8:30 9 વાગે છે ઘરે જવાના છે. રણજીત ને છે અટાણે તરસ લાગે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળે પછી આગળ હાલો. ફાઇનલી ગાય અટાણે અમે કારખાને છે. અટાણે વાગી ગયા 8:30. જોઈ શકો છો અહીંયા કારખાને ભાઈઓ રહીશ એ બધા સબ્જી બનાવે. જોઈ શકો છો અટાણે રસોઈ કામ કરે છે ભાઈ. પૈસા હાટું કેવડી મહેનત કરવી પડે નહીં ભાઈ. ऐसा कराता है वेट यार दिन रात. अभी 8:30 बज गए. मैं हिंदी में बोलने लगा. 8:30 8:30 વાગી ગયા છે ને તો એ મેં કારખાને થઈ ગયો. તો વિચાર કરો કે કેટલું કામ કરવું પડે યાર. આ જોઈ શકો છો આ ભાઈ અટાણે કોઈ એના બૈરા છે નહીં, એકલા અહીંયા કારખાને રહી અટાણે રસોઈ કામ બનાવે છે. તો મળી આગળ જે બ્લોગને આપણે યાદ નથી કરવાનો જે આપણે કેટલી હાડી બની કેટલું કામ બધું કરી તો મળી પછી આગળ આવો આગળ. તો ફાઇનલી ગાઈઝ અટાણે અમે આવી ગયા છે અમારા સ્ક્લેમ કે બંગલા પાસે. એટલે અમારી બિલ્ડિંગ અટાણે 8:30 વાગી ગયા. 8:30 નહીં પૂરા 9 થઈ ગયા. હવે આપણે બ્લોગને અહીંયા યાદ કરી દીધો. આજે આપણે કામ થયું છે એક 20 સાડી 15 વાળી અને 15 વાળી સાડી 15 વાળી નહીં એક 13 વાળી સાડી 13 એટલે 15 કઈની એક 13 વાળી સાડી ને 20 સાડી કઈની 15 વાળી. તો આપણો ટોટલ માલ લઈ ગયો કે આજે આપણે કામ કેટલાનું કર્યું. જોઈ શકો છો અટાણે હું રણજીતભાઈ ઉપર આવેલા જઈ. તો જોઈ શકો છો આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે બ્લોગ બનાવવામાં બહુ મહેનત થઈ છે ભાઈ. હવે અહીંયા આપણે બ્લોગને એડ કરી દઈએ તો મળે પછી નવા બ્લોગમાં. નવો બ્લોગ આપણો જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે પછી નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેલડી.